ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સો લાસ્ટ લેક્ચરમાં આપણે જે નિશ્ચયકની કક્ષા છે 1x1 2x2 અને 3x3 તો એને સોલ્વ કરવાની મેથડ જોઈ હતી. ઓકે, હવે આજે આપણે એના અમુક ગુણધર્મો જોઈશું જેનાથી આપણને એનું જે કેલ્ક્યુલેશન છે થોડું ઈઝી બને અને આગળની એક્સરસાઇઝમાં થોડું હેલ્પફુલ થાય. તો નિશ્ચયકના ટોટલ 6 ગુણધર્મો છે, તો એનાથી શરૂ કરીએ. નિશ્ચયકના ગુણધર્મો. પહેલો ગુણધર્મ છે કે નિશ્ચયકની બધી જ હાલને જે બધી જ હાલ છે સ્તંભમાં ફેરવવામાં આવે નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. ઓકે, નિશ્ચયકની જે બધી હાર આપી છે એને સ્તંભમાં ફેરવી દઈએ અથવા તો નિશ્ચયકના બધા સ્તંભને સામો ફેરવી દઈએ, હારમાં ફેરવી દઈએ તો જે નિશ્ચયકનું મૂલ્ય છે એ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, એને સમજવા આપણે એક્ઝામ્પલ લઈએ. તો એક્ઝામ્પલ, કોઈ નિશ્ચયક a લઉં છું. શું છે નિશ્ચયક a? શું છે 1 2 4 0 3 5. ઓકે, એન્ડ લઈએ છે 3 2 -1. આ એક્ઝામ્પલ લીધો મેં, a લીધો. એને સોલ્વ કરીએ આપણે. તો આપણે મેથડ ખબર છે. સૌપ્રથમ લખીશું આપણે હારથી શરૂ કરશું. પ્રથમ હારથી એનો પહેલો ઘટક લઉં છું 1. ઓકે, હું 1 થી શરૂ કરીશ 1. હવે 1 ને જો આપણે એક જે હાર અને જે સ્તંભમાં છે એને કવર અપ કરી દઈએ તો આપણને નિશ્ચયક કયો બનશે 3 5 અને 2 1. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે આ જોયું. હવે એને ડિરેક્ટલી સોલ્વ કરતા શીખીએ. તો શું કરીશું? પહેલા આ બેનો ક્રોસ ગુણાકાર થાય તો શું આવશે 3 * 1. ઓકે, 3 * -1 છે. ઓકે, અહીંયા આગળ 3 * -1, પછી માઈનસ ની નિશાની અને બીજો ક્રોસ કરીએ 5 * 2. ઓકે, પહેલું સ્ટેપ. પછી બીજા ઘટક લઈએ. બીજો ઘટક શું છે 2 છે. ઓકે, જ્યારે 2 લઈશું ત્યારે નિશાની કઈ આવશે માઈનસ. એટલે કે બીજા ઘટક આગળની નિશાની કઈ હોય છે હંમેશા માઈનસ. તો -2 લઈએ. જો આપણે એને કવર અપ કરીશું એ જે હાર અને સ્તંભમાં છે તો આપણને કંઈક આવું મળશે. આ જે નિશ્ચયક છે આ પ્રકારનું મળશે. 0 5 અને 3 -1. ઓકે, ના આવડે તો તમે જે નિશ્ચયક સ્વરૂપ લખીને કરી શકો છો, બટ એ ટાઈમ બગાડવાની જરૂર નથી. તો શું આવશે 0 * -1, પછી માઈનસ ની નિશાની આવશે અને શું આવશે 5 * 3. ઓકે, હવે આપણે ત્રીજો ઘટક લઈએ. ત્રીજો ઘટક છે 4. હવે 4 ને કવર અપ કરીએ તો પહેલા લખી દઈએ આગળ +4. હવે 4 ને કવર અપ કરીશું તો આ ટર્મ આ અને આ હાર શું થશે કેન્દ્રિત થશે. તો ઘટક કયા વધશે 0 3 અને 3 2. ઓકે, હવે એને લખીએ તો આ બેનો ગુણાકાર 0 * 2 માઈનસ ની નિશાની 3 * 3. ઓકે, આપણને આ રીતના ઘટકો મળશે. ને સોલ્વ કરીએ. બહાર એક છે એઝ ઇટ ઇઝ રાખો. હવે શું છે 3 ગુણ્યા માઈનસ કેટલા થશે -3, પછી માઈનસ ની નિશાની 5 ગુણ્યા 2 કેટલા થશે 10. ઓકે, પછી -2 0 ગુણ્યા -1 0, માઈનસ ની નિશાની 5 તાળી કેટલા થશે 15. પછી +4 0 ગુણ્યા 2 0, પછી 3 તાળી 9. ઓકે, આપણને આ રીતનું એનું ગુણાકાર મળશે. હવે જો એક એઝ ઇટ ઇઝ રાખો. -3 ગુણ્યા 10 -13. -2 લખીએ 0 - 15 -15,
વત્તા 4 0 માઈનસ 9 કેટલા થશે -9 ઓકે હવે 1 ગુણ્યા -13 કેટલા થશે -13 હવે -15 -2 કેટલા થશે +30 વત્તા 9 ચોક 36 પણ કેટલા થશે -36 હવે એને સોલ્વ કરે 30 ઓછા 36 -6 -6 કેટલા થશે -19 ઓકે એટલે નિશ્ચયકનું મૂલ્ય કેટલું મળ્યું -19 હવે છે શું અહીંયા આગળ ગુણધર્મ કે નિશ્ચયકની બધી જ હારને સ્તંભમાં ફેરવતા નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી એટલે હું જે હાર છે એને શામાં ફેરવી દઈશ સ્તંભમાં તો હું જે હાર છે એને જો સ્તંભમાં ફેરીશ તેના માટે હું લખીશ આપણે નિશ્ચયક લઈ લઉં છું a' લઈ લઉં છું ઓકે પ્રથમ હાર બનશે પ્રથમ સ્તંભ જે પ્રથમ હાર કઈ છે 1 2 4 એ બનશે પ્રથમ સ્તંભ એટલે 1 2 4 ઓકે બીજી હાર છે 0 3 5 એ બનશે 0 3 5 બીજો સ્તંભ ત્રીજી હાર છે 3 2 -1 એ બનશે ત્રીજો સ્તંભ 3 2 -1 ક્લિયર અગેન પહેલાથી નિશ્ચયકની બધી જ હારને મારે સ્તંભમાં ફેરવવી છે તો મેં હારને શું કર્યું સ્તંભમાં ફેરવી દીધા હવે એને સોલ્વ કરીએ તો એનો પ્રથમ ઘટક છે 1 નિયમ ખબર છે આપણને કવર અપ કરીશું ઓકે તો આપણને શું દેખાશે 3 2 5 -1 એ 2 ક્રોસ 2 છે એને સોલ્વ કરીએ તો શું થશે 3 -1 માઈનસ ની નિશાની 2 ગુણ્યા 5 ઓકે પછી વચ્ચે માઈનસ ની નિશાની પછી બીજો ઘટક છે 0 ઓકે 0 ને જો કવર અપ કરીશું આપણે તો 0 પ્રથમ હારમાં છે અને બીજા સ્તંભમાં છે તો શું દેખાશે 2 2 4 -1 તો શું આવશે 2 -1 પછી માઈનસ ની નિશાની 2 4 ઓકે પ્લસ ત્રીજો ઘટક છે 3 એટલે 3 લઈએ તો 3 એ પ્રથમ હાર અને ત્રીજા સ્તંભમાં છે તો શું દેખાય છે આપણને 2 3 4 5 એટલે એને 2 ક્રોસ 2 છે તો 2 5 2 ગુણ્યા 5 માઈનસ ની નિશાની 3 ગુણ્યા 4 ઓકે ચલો હવે સોલ્વ કરીએ તો 1 એઝ ઇટ ઇઝ કેટલા થશે -3 અને થશે -10 -0 ની નિશાની હવે જુઓ આ જે નંબર આને સોલ્વ કરીશું ને કોઈ નંબર મળશે હવે એનો ગુણાકાર 0 સાથે કરીશું તો આન્સર આપણને 0 0 જ મળવાનો છે તો ડાયરેક્ટ એનો લખી દઈએ 0 +3 કેટલા મળશે અહીંયા આગળ 10 ઓછા 12 ઓકે ક્લિયર અહીંયા આગળ 3 ગુણ્યા -1 -3 માઈનસ ની નિશાની 10 અહીં ડાયરેક્ટ 0 કેવી રીતે લખ્યા કે આને સોલ્વ કરીશું તો કોઈ પણ નંબર મળશે એનો ગુણાકાર શૂન્ય સાથે શું રહેવાનો છે શૂન્ય જ રહેવાનો છે 1 આ થશે -13 -0 એઝ ઇટ ઇઝ +3 આ કેટલા થશે -2 ઓકે તો આનો ગુણાકાર થશે -13 ઓછા 0 નહીં લખે તો બી ચાલશે અને આ કેટલા થશે -14 એનો જવાબ કેટલો આવશે -19 આવશે હવે આપણો જે પહેલો નિશ્ચયક હતો એ કેટલો હતો -19 હતો ઓકે જવાબ જ્યારે એને સ્તંભમાં ફેરવ્યો એનો જવાબ પણ શું આવ્યો -19 એનો મતલબ કે નિશ્ચયકની બધી જ હારને જો સ્તંભમાં ફેરવવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય શું રહેશે એઝ ઇટ ઇઝ તો આપણે લખી શકાય કે a શું મળે છે આપણને a ડેશ ઓકે તો પ્રથમ ગુણધર્મ આપણે ચકાસી લીધો હવે પોઝ કરી અને લખી દેજો ઓકે હવે સેકન્ડ એનો ગુણધર્મ જોઈએ કે બીજો ગુણધર્મ શું છે કે નિશ્ચયકની કોઈ પણ બે હાર કે બે સ્તંભની જો અદલાબદલી કરવામાં આવે તો તેનું મૂલ્ય શું મળે છે આપણને પેલા નિશ્ચયક કરતા વિરોધી મળે છે તો લખી દઈએ કે નિશ્ચયકની કોઈ પણ બે હાર કે સ્તંભની અદલા બદલી કરતા નિશ્ચયકનું મૂલ્ય વિરુદ્ધ મળે છે ઓકે હવે
નવો કોઈ એક્ઝામ્પલ નહીં લેતા, જે એક્ઝામ્પલ હમણાં પહેલા ગુણધર્મ માટે લીધેલો એ જ એક્ઝામ્પલ છે આપણે કન્ટિન્યુ કર્યા છે. હવે નિશ્ચાયકની કોઈ પણ બે હાર કે સ્તંભની અદલાબદલી કરવાની. એનો અર્થ શું? પહેલા તો એનો અર્થ શું? સપોઝ હું પ્રથમ અને બીજી હાર લઉં, ઓકે, તો પ્રથમ હારે બીજી હાર થઈ જશે અને બીજી હારે ક્યાં જતી રહેશે? ઉપર જતી રહેશે. એને અદલાબદલી કહેવાય. જરૂરી નથી કે પહેલી અને બીજી જ લેવી. મારે પહેલી અને ત્રીજી લેવી હોય તો પણ લઈ શકાય અને બીજી અને ત્રીજી લેવી હોય તો પણ લઈ શકાય. અને એ જ નિયમ કોના માટે છે? સ્તંભ માટે છે. કે સપોઝ હું પહેલો સ્તંભ અને બીજો સ્તંભ લઈ શકું, કાં તો બીજો અને ત્રીજો, કાં તો પહેલો અને ત્રીજો સ્તંભ પણ લઈ શકું. એટલે નિશ્ચયકની કોઈ પણ બે હાર કે સ્તંભની જો અદલાબદલી કરવામાં આવે તો એનું મૂલ્ય શું મળે? વિરોધી. વિરોધીનો અર્થ શું? કે અહીં આગળ આ નિશ્ચયકનો જવાબ શું મળ્યો છે મને? -19. ઓકે, હવે હું નિશ્ચયક જે છે તો નિશ્ચયકની કોઈ પણ બે હારને બદલી કરું કે કોઈ પણ બે સ્તંભને બદલું તો મને જવાબ કેટલો મળવો જોઈએ? 19 મળવો જોઈએ. ઓકે, ક્લિયર? તો ચલો શરૂ કરીએ. કે પહેલો નિશ્ચયક ઓલરેડી આપણી જોડે પહેલા જે ગુણધર્મ લીધેલો એ છે. હવે હું a' લઈશ. a' મારે કરવાનું શું છે? કે કોઈ પણ બે હાર કે સ્તંભની અદલાબદલી કરી તો હું જે બીજી હાર જે છે એને ઉપર લાવી દઉં. ઓકે, એટલે r2 ને ઉપર લાવી દઈશ. તો શું થશે? 0 3 5 ઉપર આવશે અને 1 2 4 નીચે આવશે. અને જે ત્રીજી હાર છે 2 3 2 -1 as it is. હવે જો આ પ્રક્રિયામાં ધ્યાન શું રાખવાનું કે આપણે શું કરે? સપોઝ આ જે હાર છે એને ઉપર લઈ જઈએ અને આને નીચે લાવે, પણ સમટાઈમ્સ અમુક વખત આપણે ભૂલ શું કરતા હોય? આને ઉપર લઈ જતા હોય અને પછી નીચે વાળીના બેની જગ્યા પર ઉપર લાવી દેતા. એનો મતલબ શું કે ત્રણે ત્રણ બદલાઈ જાય છે. ત્રણે ત્રણ ના બદલાવી જાય. સપોઝ મેં r1 અને r2 સિલેક્ટ કર્યા તો r3 ની જે પોઝિશન છે એઝ ઇટ ઇઝ રહેવી જોઈએ. ઓકે, જો અહીંયા આગળ મેં r1 અને r2 ને ઇન્ટરચેન્જ કરું છું, ઓકે, r1 અને r2 ની અદલાબદલી કરું છું, પછી r3 છે એ તો ત્યાં જ રહેશે, એ બદલાવી જોઈએ નહીં. એટલે મેં શું કર્યું? r1 અને r2 ની અદલાબદલી કરી. એટલે જ્યારે r2 જે હતા એ r1 થઈ ગયા અને જે r1 હતા એ શું થઈ ગયા? r2. ક્લિયર? હવે એને સોલ્વ કરીએ. પ્રથમ છે 0. ઓકે, 0 ને કવર અપ કરીશું તો હવે તો આપણને આવડે શું થશે? 2 * -1 માઈનસ ની નિશાની 4 * 2. ઓકે, પછી -3 એને કવર અપ કરીશું તો શું દેખાશે? 1 * -1 માઈનસ નિશાની અને 4 તાળી 12 થશે. ઓકે, પછી કરીએ. ત્રીજો ઘટક છે +5. તો +5 ને કવર અપ કરીએ તો શું થશે? 1 * 2 -2 * 3. ઓકે, ચલો હવે જુઓ અહીંયા આગળ ગમે તે નંબર આવશે એનો ગુણાકાર શૂન્ય સાથે તો શૂન્ય જ રહેવાનો છે. એટલે એ આપણે ડાયરેક્ટ લખી દઈશું 0. -3 એઝ ઇટ ઇઝ રાખીએ. આગલા થશે -1 અને આગલા થશે -12. ઓકે, પછી આવશે +5, આગલા થશે 2 થશે ને માઈનસ આગલા થશે 3 * 2 = 6. ઓકે, ચલો હવે 0 લખવાની જરૂર નથી. હવે -3 થી શરૂ કરીએ. આગલા થશે -13 + 5, આગલા થશે -4. ઓકે, હવે આગલા થશે 13 તાળી 39 અને પોઝિટિવ થશે અને આગલા થશે -20. બાદબાકી કરો, જવાબ કેટલો આવે છે? 19 આવે છે. એનો મતલબ શું થયો? જવાબ શું હતો? -19 આવ્યો. શું? 19. એનો મતલબ કે નિશ્ચયકની કોઈ પણ બે હાર કે સ્તંભની જો અદલાબદલી કરે તો આપણને જવાબ શું મળે? નિશ્ચયકનું મૂલ્ય હંમેશા વિરોધી મળે છે. ઓકે, લખી દો. ઓકે, સો થર્ડ ગુણધર્મ જોઈએ. ત્રીજો ગુણધર્મ શું છે? કે નિશ્ચયકની કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ જો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય હંમેશા શું મળે છે? 0 મળે છે. કે જોઈ લઈએ ત્રીજો ગુણધર્મ કે નિશ્ચયકની કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ શું હોય? સમાન હોય. ઓકે,
કે નિશ્ચયની કોઈ પણ બે હાર લઉં કે કોઈ પણ બે સ્તંભ લઉં જે સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય મળે છે. ઓકે, એટલે કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ જો સમાન થતી હોય તો નિશ્ચયકનું મૂલ્ય હંમેશા શું થશે? 0 થશે. ઓકે, એક્ઝામ્પલ લે છે તો એક નિશ્ચયક લઉં છું a, તો 3 2 3 2 2 2 અને 3 2 3. ઓકે, કોઈ પણ નિશ્ચયક લીધો મેં. હવે જો એની પ્રથમ હાર અને ત્રીજી હાર શું છે? સમાન છે ને, 3 2 3 3 2 3. તો આ નિશ્ચયકનું મૂલ્ય શું મળશે? હંમેશા 0. ઓકે, તો સોલ્વ કરી દઈએ તો 3 પ્રથમ ઘટક લઈએ, આ બેનો ગુણાકાર કરીએ, તો એક સ્ટેપ વધારે લખીએ ચલો, અને કવર અપ કરીશું તો શું થશે? 2 ગુણ્યા 3 માઈનસ કેટલા થશે? 2 ગુણ્યા 2. ઓકે, 3 ને કવર અપ કર્યું તો શું દેખાય છે? 2 ગુણ્યા 3 ઓછા 1 મિનિટ 2 ગુણ્યા 3 ઓછા 2 ગુણ્યા 2, પછી -2. અને જો કવર અપ કરીશું આપણે તો શું દેખાશે? ના આવડે તો જોઈ લેવાનું આ રીતે, અધરવાઇઝ તમે ડિરેક્ટલી લખી શકો છો. શું થશે? 2 ગુણ્યા 3 ઓછા 2 ગુણ્યા 3. ઓકે, પછી આવશે છેલ્લો ઘટક 3. 3 માટે બી જોઈ લઈએ આપણે. 3 ક્યાં છે? પ્રથમ હાર અને છેલ્લા સ્તંભમાં. તો શું આવશે? 2 ગુણ્યા 2 ઓછા 3 ગુણ્યા 2. ઓકે, અગેન શું કરું મેં પહેલાથી જોવો કે કોઈ પણ એવો નિશ્ચયક પસંદ કરવાનો કે જેની તો કોઈ પણ બે હાર કે બે સ્તંભ સમાન હોય. ઓકે, અહીંયા આગળ જે મેં નિશ્ચયક લીધો છે એની પ્રથમ હાર અને એનો ત્રીજો સ્તંભ ત્રીજી હાર શું છે? સમાન છે. તો પહેલો ઘટક લીધો 3, પછી 2 ગુણ્યા 3 માઈનસ નિશાની 2 ગુણ્યા 2, પછી બીજો ઘટક -2. ઓકે, -2 માં શું આવશે? 2 ગુણ્યા 3 માઈનસ નિશાની અગેન 2 ગુણ્યા 3, પ્લસ છેલ્લો ઘટક શું આવશે? 2 ગુણ્યા 2 ઓછા 2 ગુણ્યા 3. ઓકે, અને સોલ્વ કરીએ તો 3 આવશે પહેલા, 3 દુ 6 ઓછા 4. ઓકે, પછી -2 અહીંયા ઘડી 3 દુ 6 ઓછા 3 દુ 6 પ્લસ 3 2 દુ 4 ઓછા 3 દુ 6. ઓકે, હવે જોઈએ 3 એઝ ઇટ ઇઝ 6 ઓછા 4 કેટલા થશે? 2 -2 6 ઓછા 6 0 પ્લસ 3 4 ઓછા 6 કેટલા થશે? -2. હવે જો 3 દુ 6, હવે આ તો 0 જ છે, લખવાની જરૂર નથી. લખવો હોય તો -0 લખી દઈએ તો ચાલે. 3 દુ -6. ઓકે, એટલે 6 ઓછા 6 0. એટલે હંમેશા શું યાદ રાખવાનું કે જ્યારે નિશ્ચયકનું કોઈ પણ બે સ્તંભ કે કોઈ પણ બે હાર જો સમાન હોય તો હંમેશા નિશ્ચયક શું મળશે? 0. જે નેક્સ્ટ જ્યારે એક્સરસાઇઝ આવશે ત્યારે એની અંદર જ્યારે આ પ્રકારે કોઈ નિશ્ચયક હોય તેનો આન્સર ડાયરેક્ટલી આપણે 0 લખી શકાય. ઓકે, તો લખી દેજો. ઓકે, સો હવે ચોથો એક્ઝામ્પલ જોઈએ, એટલે કે ચોથો ગુણધર્મ જોઈએ. ચોથો ગુણધર્મ શું છે કે નિશ્ચયકની કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભને આપણે કોઈ સંખ્યા એટલે કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો નિશ્ચયકનું મૂલ્ય એ સંખ્યાના ગુણનમાં મળે છે. ઓકે, તો લખી દઈએ ચોથો ગુણધર્મ કે નિશ્ચયકને કોઈ વાસ્તવિક સંખ્યા વડે નિશ્ચયકના કોઈ પણ સ્તંભ કે हारने ओके निश्चय में कोई पण स्तंभ के हारने वास्तविक संख्या हम के लवे कोई पण वास्तविक संख्या के वडे गुणता
નિશ્ચાયકનું મૂલ્ય. ઓકે, શું મળે છે તો k ના ગુણનમાં k ના ગુણન અથવા તો k ના ગુણાકાર જેટલું મળે છે. ઓકે, આનો મતલબ શું કે કોઈ પણ નિશ્ચાયક લઈએ, ઓકે, એને સોલ્વ કરીએ. હવે હું કોઈ પણ આહારને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણું, ધારો કે હું કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે કોઈ k ને અથવા તો કોઈ 2 વડે ગુણીએ તો મને નિશ્ચાયકનું મૂલ્ય કેટલું મળશે કે જે જવાબ આવ્યો છે એને ગુણ્યા 2 જેટલું મળે. ઓકે, એને સમજવા એક એક્ઝામ્પલ લઈએ. તો આપણે કોઈ નિશ્ચાયક લઉં છું a 1 2 4 0 3 5 1 અથવા 3 2 માઈનસ. ઓકે, આ નિશ્ચાયક ઓલરેડી આપણે પહેલા ગુણધર્મમાં જોઈ ગયા છે. સોલ્વ કરીએ. ઓલરેડી આપણને ખબર છે, ડાયરેક્ટ જ કરી લઈએ. તો આને જ્યારે આપણે કવર અપ કરીશું તો શું દેખાશે -3 અને -10. ઓકે, ડાયરેક્ટ માઈનસ થી લખવો હોય તો લખી દઈ શકાય. બીજો ઘટક છે -2. જ્યારે -2 લખીશું ત્યારે શું છે 0 ગુણ્યા -1 એટલે કેટલા થશે 0 થશે અને 5 તાળી કેટલા થશે 15. છેલ્લો ઘટક છે 4. 4 ને કવર અપ કરીશું તો કેટલા થશે 0 -9. ઓકે, કેટલા થશે હવે જો -1 ગુણ્યા -13 -2 as it is 0 ઓછા 15 -15 વત્તા 4 as it is અને -9. તો કેટલા થશે -13 પ્લસ 30 અને માઈનસ કેટલા થશે 36. તો કેટલા થશે -6 -6 કેટલા થશે -19. ઓકે, એટલે નિશ્ચાયકનું મૂલ્ય કેટલું આવે છે -19, જે આપણે પહેલા એક્ઝામ્પલમાં કર્યું છે. હવે જોઈએ કે નિશ્ચાયક ધારો કે પ્રથમ હાર કે પ્રથમ સ્તંભને અથવા તો કોઈ પણ વખતે કોઈ પણ સ્તંભને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો હું શું કરીશ પ્રથમ હારને 2 વડે ગુણતા. ઓકે, એટલે પ્રથમ હાર લઈશ અને કેટલા વડે ગુણીશ 2 વડે ગુણી નાખીશ તો મને નિશ્ચાયક શું મળી જશે a' 2 વડે ગુણીએ તો કેટલા થશે 2 4 અને 8. ઓકે, અને બીજા બધા જ ઘટકો as it is રહેશે. ક્લિયર? કે જ્યારે નિશ્ચાયકની કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભને શાના વડે ગુણવાનું છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે. અહીંયા આગળ મેં વાસ્તવિક સંખ્યા કઈ પસંદ કરી 2. એટલે મને જવાબ કેટલો મળવો જોઈએ જે વાસ્તવિક સંખ્યા પસંદ કરી છે અને આ નિશ્ચાયકના ગુણાકાર છે તો મને કેટલો મળવો જોઈએ -38. ઓકે, સોલ્વ કરીએ. હવે જો આપણે સોલ્વ કરીશું તો બીજી અને ત્રીજી હાર તો એની જ આવેલી છે, બરાબર. તો 2 લખીશું, પછી મેં બધું વિચારવાની જરૂર નથી, અહીંથી ડાયરેક્ટ ઉતારી લે -3 -10. ઓકે, પછી આવશે -4 એની જગ્યા પર આવશે 0 -15 પછી 8 એની જગ્યા પર આવશે 0 -9. ઓકે, તો 2 ગુણ્યા -13 ઓછા 4 ગુણ્યા -15 વત્તા 8 -9. ઓકે, કેટલા આવશે -26 અહીંયા ઘડી વત્તા 60 આવશે. ઓકે, અને આગળ આવશે કેટલા આવશે -72. ઓકે, અને સોલ્વ કરીશું તો સિમ્પલ છે -26 પ્લસ 60 કેટલા આવશે 34. ઓકે, અને 34 -72 કેટલા આવશે -38. ઓકે, તેનો આન્સર કેટલો મળે છે આના ડબલ જેટલો મળે છે. ઓકે, તો જ્યારે નિશ્ચાયકને કોઈ હાર કે સ્તંભને કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણતા એટલે કે આગળ વાસ્તવિક સંખ્યા મેં લખ્યું છે કે એનો અર્થ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે 2 3 4 કોઈ પણ એટલે 2 વડે ગુણ્યો તો મને જવાબ કેટલો મળ્યો એના ડબલ મળ્યો. ઓકે, લખી દીધું. ઓકે, ગુણધર્મ 5 જોઈએ તો પાંચમો ગુણધર્મ છે કે નિશ્ચાયકના કોઈ પણ હાર કે સ્તંભના
प्रत्येक घटक ने सरवाळा स्वरूपे दर्शावी शकाय तो તેને બે કે તેથી વધુ નિશ્ચાયકના સરવાળા તરીકે દર્શાવી શકાય. ઓકે, એનો અર્થ સમજે કે નિશ્ચયના કોઈપણ હાર કે કોઈપણ સમના પ્રત્યેક ઘટકને જો સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. કે પ્રથમ હાર લઉં અને પ્રથમ હારને હું છૂટી પાડી શકતો હોય, ધારો કે તેને સરવાળા સ્વરૂપે લખી શકાતો હોય, તો હું શું કરી શકું કે એના અલગ નિશ્ચયક બનાવી શકું. કે એક્ઝામ્પલ આવો તો વધારે ક્લિયર થશે. કે પ્રથમ હાર છે abc, બીજી હાર છે a + 2x, b + 2y અને c + 2z. ઓકે, ત્રીજી હાર લઉં છું x, y અને z. ઓકે, તો અહીંયા આગળ તમે બીજી હાર જુઓ. બીજી હારને કેવી રીતે દર્શાવી છે? બે સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી છે, a + 2x, b + 2y અને c + 2z. ઓકે, બે સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી છે. તો હું શું કરી શકું કે એને છૂટી પાડી શકું છું. ઓકે, એટલે કે આને કેવી રીતે લખી શકાય? મને જો લખ્યું હોય તો a b c. ઓકે, પછી આનો પ્રથમ ઘટક લઈએ a, આનો બીજો ઘટક લઈએ b અને આનો ઘટક લઈએ c અને છેલ્લું પદ x y z as it is. ઓકે, પ્લસ પ્રથમ ઘટક તો એક જ સંખ્યા છે abc લખી કાઢીશું. જ્યારે બીજી હાર છે ઓલરેડી હું પ્રથમ ઘટક લઈ લીધો છે. ઓકે, a b અને c. બીજો ઘટક શું છે? 2x 2y અને 2z. તો લખી દે 2x 2y અને 2z અને છેલ્લો ઘટક શું છે? x y અને z. એટલે કે કોઈ પણ નિશ્ચયક હોય. ઓકે, તેના કોઈ પણ હાર કે કોઈ પણ સમને તેના સરવાળા સ્વરૂપે જો લખી શકાતો હોય, બીજી હાર છે તો એને એની જે એ સંખ્યા છે એને સરવાળા સ્વરૂપે લખી શકાય. ઓકે, તો એ જે સરવાળા છે આને છૂટા પણ પાડી શકાય છે. બંનેનું મૂલ્ય શું મળે? સમાન જ મળશે. એવું ના થાય કે ભાઈ આને સોલ્વ કરીશું તો આનો કોઈ અલગ જવાબ આવશે અને આ બંનેને સોલ્વ કરીશું તો એનો કોઈ અલગ જવાબ આવશે. આનો જવાબ અને આ બંનેનો જવાબ શું મળશે? હંમેશા સરખો મળશે. તો આગળ સોલ્વ પણ કરી લઈએ. હવે જુઓ, પ્રથમ જે નિશ્ચયક છે જો પ્રથમ હાર અને બીજી હાર સમાન છે, એનો મતલબ જ્યારે કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ જો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શું મળે? 0. ડાયરેક્ટ એને લખી શકાય 0. ઓકે, પછી પ્લસ. હવે અહીં આગળ જુઓ કે બીજી હારમાંથી બે કોમન લઈ લે તો શું રહેશે? x y z જ રહેવાના છે, તો આપણે બે કોમન લઈ લઈએ. ઓકે, હવે અહીં આગળ પ્રથમ છે abc, અહીં બે કોમન લીધા તો શું રહેશે? x y z અને અહીં પણ શું રહેશે? x y z. ab સમાન આવશે એટલે એ પણ શું થશે? 0. આખનો જવાબ કેટલો થશે? 0. અને નિશ્ચયક હોય એની કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભને જો સરવાળા સ્વરૂપે લખી શકાતું હોય તો એ સરવાળાને અલગ અલગ છૂટા પાડી પણ શકાય. તો આ થયો નિશ્ચયકોનો સરવાળો. ઓકે, બંનેનો જવાબ હંમેશા શું મળવાનો છે? આપણને સેમ જ મળશે. ઓકે, આને બીજો સોલ્વ કરશો તો એ જવાબ શું મળશે? આપણને સેમ. ઓકે, લખી દેજો. ઓકે, સો હવે છઠ્ઠો ગુણધર્મ જોઈએ. એ છઠ્ઠો ગુણધર્મ શું છે? કે નિશ્ચયકના કોઈ પણ હાર કે સ્તંભમાં અન્ય હાર કે સ્તંભની કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણી ઉમેરતા નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. ઓકે,
એટલે કે નિશ્ચયાંકની કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભ લઈ લઈએ. ઓકે, હવે હું અન્ય હાર કે અન્ય સ્તંભ લઉં. જેમ કે મેં ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ, કોઈ નિશ્ચયાંક લઈએ છે a1 b1 c1 a2 b2 c2 અને a3 b3 અને c3. ઓકે, મેં શું લીધું? નિશ્ચયાંકની એક સ્તંભ લીધો, એક નિશ્ચયાંક લીધો a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. હવે હું શું કરીશ કે ધારો કે ત્રીજા સ્તંભને, ઓકે, હું ત્રીજા સ્તંભને શું કરીશ? કોઈ સંખ્યા વડે ગુણું છું. એટલે કે ત્રીજા સ્તંભને હું શું કરીશ? કોઈ સંખ્યા વડે ગુણીશ અને પહેલા સ્તંભમાં ઉમેરીશ. તો માન લો પહેલા સ્તંભને મેં ત્રીજા સ્તંભને k વડે ગુણ્યા. હવે પ્રક્રિયા ક્યાં થાય છે? પહેલા સ્તંભમાં થાય છે. તેને આ રીતે દર્શાવી શકાય. ઓકે, પ્રક્રિયા પ્રથમ સ્તંભમાં થાય છે, તેને આ રીતે દર્શાવી શકાય કે મેં શું કર્યું છે? જે ત્રીજો સ્તંભ છે, ઓકે, ત્રીજા સ્તંભને આપણે શું કહીએ છીએ? c3. એને કેટલા વડે ગુણ્યો છે? k વડે. ઓકે, અને ક્યાં ઉમેર્યો છે? મેં પહેલા સ્તંભમાં. ઓકે, પ્રક્રિયા ક્યાં થાય? પ્રથમ સ્તંભમાં. એટલે મેં લખ્યું c1. ઓકે, c1 થી હવે શું થયું? પ્રક્રિયા c1 પર કરી, એટલે કોલમ 1 પર, એટલે કે સ્તંભ 1 પર. હવે મેં શું કર્યું? જે ત્રીજો સ્તંભ છે, ત્રીજો સ્તંભ કયો છે? આ એને કેટલા વડે ગુણ્યો? k વડે ગુણ્યો. અને k વડે ગુણી અને પહેલા સ્તંભમાં ઉમેરી દઉં તો જે નિશ્ચયાંક જે મળે છે એનું મૂલ્ય કોઈ દિવસ બદલાશે નહીં. એટલે આપણે કર્યું છે શું કે અને k વડે ગુણીએ. ઓકે, અને k વડે ગુણી અને અહીં ઉમેરીએ તો શું થશે? a1 k c1 થશે. કેમ કે આગળ k વડે ગુણું તો k c1 થશે અને અહીં આગળ આવી જશે. પછી અને k વડે ગુણીએ અને અહીં આવશે તો શું હશે? a2 k c2. અને k વડે ગુણીને અહીં લાવીએ તો શું હશે? a3 k c3. બાકી બધું એમનું એમ રહેશે. b1 b2 b3 અહીં આગળ c1 c2 c3. ઓકે, આ પ્રક્રિયા કેવી રીતે કરી કે નિશ્ચયાંક. હવે આ પ્રક્રિયા તમે હરમાં પણ કરી શકો છો. મેં સ્તંભ લીધો છે કે ત્રીજા સ્તંભને k એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા, ત્રીજા સ્તંભને k વડે ગુણી અને પહેલા સ્તંભમાં ઉમેર્યા. ઓકે, હવે આપણને ખબર છે કે આના પહેલાના ગુણધર્મો જોયું કે આ તો છે સરવાળા સ્વરૂપે, તો મારે એને છૂટા છૂટા નિશ્ચયાંક બનાવી શકાય. તો હું નિશ્ચયાંક શું બનાવીશ? પ્રથમ ઘટક લઈશ a1 a2 a3. ઓકે, પછી શું લઈશ? b1 b2 અને b3. ત્રીજો c1 c2 અને c3. ઓકે, પ્લસ હવે એના આગળ કયો છે? kc1 kc2 kc3. પછી છે b1 b2 b3 c1 c2 c3. ઓકે, હવે આ જે નિશ્ચયાંક છે એ કયો છે? આપણો જે મેઇન નિશ્ચયાંક છે એ જ મળ્યો, તો એની જગ્યાએ આપણે a લખી શકાય તો લખી દઈશું a. ઓકે, હવે જો અહીં આગળથી k કોમન લઈ શકાય પ્રથમ સ્તંભમાંથી, તો મેં k કોમન લીધા. તો જે બાકી જે રહેશે એમાં પ્રથમ સ્તંભ જો c1 c2 c3 અને છેલ્લો સ્તંભ c1 c2 c3. એનો મતલબ બે સ્તંભ સમાન આવ્યા, તેની વેલ્યુ કેટલી થશે? 0. તો મને શું મળ્યું? જવાબ a મળ્યો. એટલે મેઇન નિશ્ચયાંક મળ્યો, તો મૂલ્ય બદલાયું નહીં. એટલે શું કે નિશ્ચયાંકને કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભને કોઈ સંખ્યા વડે ગુણી અને અન્ય હાર કે સ્તંભમાં જો ઉમેરીએ તો નિશ્ચયાંકનું મૂલ્ય બદલાય નહીં. અહીંયા આગળ મેં કહી લીધો કે છેલ્લો સ્તંભ લીધો, એને k વડે ગુણી અને પહેલા સ્તંભમાં ઉમેર્યો. ઓકે, તો આપણને આવું મળ્યું સરવાળાનું સ્વરૂપ છે, એટલે એને છૂટા છૂટા નિશ્ચયાંક બનાવી દીધા. જે પહેલો નિશ્ચયાંક મળ્યો એ કોના જેવો છે? આપણા મેઇન નિશ્ચયાંક જેવો. તો લખી દીધું a. ઓકે, અહીંયા આગળથી જો k કોમન લઈશું તો બંને પ્રથમ અને ત્રીજો સ્તંભ શું મળશે? 0. ઓકે, એટલે 0 લખી દીધા એટલે થશે a. ઓકે, તો આ રીતના આપણે 6 ગુણધર્મો જોયા. હવે નેક્સ્ટ ટાઈમ આપણે એને રિલેટેડ અમુક એક્ઝામ્પલ જોઈશું.